વડોદરામાં મફતના ગરબા રમવાની મજા તો ભાઈ સીતાબાગમાં જ આવે, પણ હા અહીંયા કાકરા હોય બહુ વાગે યાર. પણ અગર જો મારો વ્લોગ વાયરલ થઈ ગયો ને તો આવતા વર્ષ ભાઈ સીતાબાગ તો દેખવા જેવું કરી દેશું. હેલો દોસ્તો, મેરા નામ હે દિલીપ. આજે ડે 68. આજે મારે આ ચિલ્લર પાર્ટીઓને ગરબા દેખવા લઈને જવાનું છે, તો મેં કીધું ચલો ને સીતાબાગ ફરાઈ જાઓ આ લોકોને પણ. તો મેં લઈને પહોંચી ગયો અહીંયા, અને આ લોકોને ભાઈ ગરબા પણ રમવા હતા. આ ગરબા ગ્રાઉન્ડ દેખો અવડે કેટલું ખાલી છે, એટલે જ મેં અવડે લઈને આવ્યો છું. માતાજીના દર્શન કરીને ચાલુ કરી દીધું રમવાનું. મેં સોચા થોડી કમની દે દેતા હું, ये लोग खेलने लग जाए. एक राउंड में तो આ લોકો થાકી હોય ગયા. રમો ગરબા રમો. ગરબા ગ્રાઉન્ડ માં છોકરી લઈને ગુમ્માના બદલે ભાઈ मैं नाना नाना છોકરાઓ લઈને ગરબा રમું છું. देखो खैर गाइस ये लोग अब थक चुके थे. मैं बोला अभी घर छोड़ दूं इन लोग को, क्योंकि वापस मेरे को भी आने का है भाई गरबा खेलने अभी तो. એટલે મેં જલ્દી જલ્દી લઈને નીકળી ગયો. મેં કીધું ચલો ને કઈ ખવડાવી દો. ગુલ્ફી ખવડાવીને ઘરે છોડીને બાય બાય કરી દીધું મેં, કેમ કે અહીંયા સીતાબાગમાં મારા ભાઈબંધો પહોંચીને કાનના વેટ કરે છે મારો. તો મેં કીધું ચલો જલ્દી જલ્દી જઈએ આવે ગ્રાઉન્ડમાં. અહીંયા તો બહુ જ ભીડ થઈ ગઈ ભાઈ આવે તો. અને યાર આ એક ભાઈબંધ મારો પાછળ જ રહી ગઈ તો મેં કીધું ઉભો રે તું આય પછી જઈએ આપણે રમવા. આપણે ગ્રાઉન્ડમાં પહોંચીએ એટલે આજુબાજુ ના જોઈએ ભાઈ, આપણે તો સીધા રમવાનું ચાલુ જ કરી દઈએ. અને આજે પબ્લિક કેટલી છે ભાઈ જો ભાઈ. યાર વાટ તો મેં પણ જોઉં છું, પણ મારા બ્લોગ વાયરલ થવાની આવે. હા પબ્લિક તો યાર ગાંડાના જેમ નાચે છે, જો તો ખરા યાર. अभी गाइस मैं संदीप सचिन हम तीन ही बचे हैं भाई यार, अब मगर तीनों तबाही. પછી યાર જે મેલડી આવી છે, હું મજા આવી છે ભાઈ, બહુ મજા આવી છે યાર. બસ ભાઈ યાર આજે મેં તો થાકી ગયો, પસીના છૂટી ગયા યાર આજે તો. ચાલો હવે આપણે જઈશું સીધા બહાર નીકળીને પાણી પીને ભાઈ અહીંયા રીતિનભાઈ ટાટિયા ગળતો હતો. પછી મોડી રાત્રે અમે પહોંચી ગયા સેવસન ખા. ચાલો કાલે મળીએ પાછા.